હેલો યુટ્યુબ ફેમિલી, જય માતાજી, ગુડ મોર્નિંગ બધાને। તો જો ફાઇનલ આપણે નવો આઈફોન લઈ લીધો છે અને જેને શોર્ટ વિડીયો જોયો હશે એને તો ખબર જ હશે કે આપણે આઈફોન લીધો છે અને જે નવો લીધો છે એ છે આપણે 15 પ્રો લીધો છે, આઈફોન 15 પ્રો। તો અત્યાર સુધી આપણે નવા ફોનની વાઇટ હતી તો ફાઇનલ નવો ફોન આવી ગયો છે અને ફોન લીધો એને તો 2 દિવસ થઈ ગયા, પણ ઓલા ફોનમાંથી બધું આ ફોનમાં સેટઅપ કરવાનું હોય તો આખો દિવસ જયદીપ હોય નહીં, સાંજે ઘરે આવે પછી જેટલો ટાઈમ હોય એટલું થોડું ઘણું આ ફોનમાં બધું સરખું કરી દે તો 2 દિવસ થઈ જાય બધું સેટઅપ કરતાં। પણ ફાઇનલ આજ હવે આપણે બધું સરખું થઈ ગયું છે અને આજ આ ફોનની શરૂઆત કરવાની હતી તો મેં કીધું પહેલાં માતાજીનો અને દાદાનો આપણે વિડીયો ઉતારવી અને પછી માતાજીને શ્રીફળ વધેરી અને આપણે નવા ફોનની શરૂઆત કરવી। આપણે આટલો મોંઘો ફોન લીધો છે તો પહેલાં માતાજીને દાદાને શ્રીફળ વધેરીને પગે લાગીને પછી તે આપણે શરૂઆત કરવી। તો હાલો, જો સવારમાં હું છે ને યતરાજને મૂકવા જઈને સ્કૂલે ત્યારે તે શ્રીફળ લેતી આવી હતી અને જયદીપને જવાનું હતું 9 વાગ્યા ને મને એમ કે 10 વાગ્યે જવાનું છે તો એમને જાગવાનું થોડુંક મોડું થઈ ગયું તો એ ઓફિસે વહી ગયા। એ કે હવે તું છે ને શ્રીફળ વધેરી દેજે। તો હાલો હવે આપણે એ કામ પૂરું કરી નાખવી અને આજ તો છે ને સવારનું વાદળા જેવું એવું થયું છે ને કે નથી વરસાદ આવતો કે નથી તડકો, એવું વાદળા જેવું વાતાવરણ થઈ ગયું છે। તો પહેલાં આપણે પગે લાગી લેવી અને શ્રીફળ વધેરી દેવી।
જો ફાઇનલ આપણે શ્રીફળ માતાજીને વધેરી દીધું છે અને હવે થોડી પ્રસાદી આપણે લઈ લીધી. આજ તો હવાનું છે ને વરસાદ જેવું વાતાવરણ હતું ને એટલે આપણે કપડાં નીચે તે સૂકવી દીધા છે અને હવે કોક છાંટા વરસાદ ચાલુ થઈ ગયો છે. પછી શું થાય, કપડાં આપણે નીચે ઉપર સૂકવા હોય અને વરસાદ આવે તો પછી લેવા જવું પડે ને લેવા જઈને તો પલ્લી એટલે મેં કીધું નથી જવું સૂકવા. તો હવે આપણે છે ને થોડું ઘણું કામ કરવાનું બાકી છે એટલું કામ કરી નાખવી અને હવે અડધો કલાકની વાર છે યતરાજના સ્કૂલેથી છૂટવાની. તો યતરાજ છૂટે ને આવે એટલે પહેલાં એને છે ને જમવું હોય ને તો જમવાનું દઈ દો અને લોટ ને એવું તો હવાનું બાંધેલું જ હોય કેમ કે યતરાજીને છે ને સ્કૂલમાં નાસ્તો ના લઈ જવાનો હોય, શાક રોટલી જ તે લઈ જવાનું અને જયદીપનું ટિફિન કરવાનું એટલે લોટ બાંધેલો છે ને શાકે તે બનાવેલું જ છે. તો યતરાજ આવે ને એટલે એને જમવું હોય તો જમાડ દો. નહીં તો મારે છે ને અમારા નીચેવાળા બેન એક છે મારી બેનપણી એમની હારે દવાખાને જવાનું છે. એમને દાઢ દુખે છે ને તો એમને છોકરો નાનો છે એટલે રહે નહીં. તો હું જાઉં તો એમના છોકરાને થોડીક વાર રાખું ને તો એમની ટ્રીટમેન્ટ બધી પૂરી થઈ જાય એટલે આપણે જવાનું છે એમની હારે. તો મેં કીધું યતરાજ આવે ને જમાડી લેવીને તો એ હરખો રહે, ઓલું તો પછી છે ને યતરાજી તોફાન કરે અને એ હરખો ના રહે. એટલે મેં કીધું ત્યાં સુધી આપણે ફટોફટ કામ કરી નાખવી અને પછી એમને કીધું છે કે જો એવું લાગશે તો હું તમને ફોન કરીશ તો તમે આવજો, નહીં તરીકે નહીં જરૂર પડે તો નહીં ફોન કરું, પણ આપણે કામ પૂરું કરી નાખીને પછી જવી તો કંઈ ઉપાધિ નહીં આપણે. અત્યારે યતરાજ છે ને સ્કૂલેથી આવતો રહ્યો છે અને આવી અને સીધો હું દાડમ લાવી હતી ને તો ફોલી અને મૂક્યા છે દી ખાય છે. અને આ જો એને હોમવર્ક જે કરવાનું છે ને એ બધું મેં કાઢીને મૂક્યું છે. મેં કીધું એ પહેલાં ખાઈ લે પછી કરશે હોમવર્ક. બોલ હું લો બધાને ખવડાવે જો યતરાજ દાડ. જો આમાં એને કલર પૂરવાના છે અને આમાં છે ને આખા અઠવાડિયામાં એને જે શાકભાજી અને ફળો ખાધા હોય ને એ બધું લખવાનું છે અને આમાં જોડકા જોડવાના છે. એટલું હોમવર્ક છે. કાંઈ યતરાજ એટલું જ છે ને કે બીજું કાંઈ છે? એટલું જ છે. ગાય ઘા થઈ જશે કે વાર લાગશે? હે વાર લાગશે કે ગાય ઘા થઈ જશે? હાથે કર્યું છે. હાલો હવે એ ભાઈ ખાઈ અને જેટલું આવડે એટલું જાતે હોમવર્ક કરે. ત્યાં ઊંધી છે ને મારે વાસણ ધોવાના છે તો વાસણ ધોઈ નાખું. આપણે જો અત્યારે બપોર જાગી અને ચા બનાવવા મૂકી દીધી છે અને મારે તો છે ને ચા પીવાની ટેવ છે એટલે હું ચા ના પીવું તો મને માથું દુખે એટલે વહેલું મોડું થાય પણ ચા પીવી પડે. અને આજ તો આપણે થોડીક મોડી ચા મૂકીશ કેમ કે બપોર છે ને હું બધાય જૂના ફોનમાં નંબર હતા ને એમાં નવા ફોનમાં નહોતા આવ્યા તો એ બધા બેઠા બેઠા સેવ કર્યા અને પછી થોડીક વાર 15-20 મિનિટ જેવું ફૂટી. તો અત્યારે આપણે ચા બનાવવા મૂકી દીધી છે તો ચા બને પછી આપણે પી લેવી. તો જો અત્યારે વાગી ગયા છે સાંજના 7:30 અને જયદીપે ઓફિસેથી આવતા રહ્યા છે અને મારે છે ને હવે હાનનું જમવાનું બનાવવાનું છે. આ જયદીપ વહેલા આવતા રહે એટલે આપણે જમવાનું બનાવવાનું બાકી છે, નહીંતર તો થોડાક મોડા આવે ને તો બની ગયું હોય. તો જો આપણે દહીં વઘારવાનું છે અને હારવાર માર હાટું 2 મરચાં તળવાના છે અને લોટ બાંધીને આપણે મૂક્યો છે. દહીં છે ને મારે કાલ સાંજે તે દહીંની તીખારી બનાવી હતી પણ કાલ સાંજે છે ને મારે 4G કાર્ડ હતું, જૂનો ફોન મારે 4G હતો ને ત્યાં અમારે 4G કાર્ડ હતું તો પછી આમાં એપલમાં આપણે નાખવાનું હતું 5G કાર્ડ કરાવવા અમે જ્યાં પછી ફોનના કેમેરાના ગ્લાસને એવું નખાવાનું હતું અને પછી આંટો મારવા ગયા. પછી અમે બહાર જમીને આવ્યા તો દહીં વઘારવાનું તૈયારી બધી કરેલી હતી અને પછી મૂકી દીધું. તો આજ હવે વઘારી નાખવી અને પછી આપણે જમવા બેસી જઈશું. તો આપણે દહીંની તીખારી બની જઈશે અને અમે તો આવી તીખારી બનાવી છીએ અને મરચાં તળી નાખ્યા છે અને બની જઈશે રોટલી. તો અમે જો બધા જમવા બેસી ગયા છીએ. યતરાજને દહીંની તીખારી નથી ભાવતી એટલે એ ભાઈ ગોળ રોટલી ખાય છે. તો હાલો બધા જમવા. જો અત્યારે આપણે જમી લીધું છે અને જયદીપ છે ને મારા ફોનની જે સ્માર્ટ વોચ આવી છે એ હરખી કરે છે, બધું સેટિંગ કરે છે. થઈ ગયું. હું ને યતરાજ બે ગાડીથી ઘડીક રમી હતી. મારા જે વાસણ ધોવાના બાકી છે પણ જયદીપ વોચમાં સેટિંગ બધા કરતા હતા ને તો હું જોવા આવતી રહી. તો હવે આપણે પછી વાસણ ધોઈ નાખવી. જો અત્યારે 9:30 જેવું થઈ ગયું છે અને આપણે વાસણ ધોઈને નવરા થઈ ગયા છીએ. હવે મહેમાન આવવાના છે. જો અત્યારે છાયાબેન ને બેહવા આવ્યા છે તો યતરાજ અને સૌર્યરાજ બે ફોન જોવે છે અને બળુભાઈ બેઠા છે. એ જયદીપને બે વાતું કરે છે અને હું અને છાયાબેન ને એ બધા બેઠા બેઠા વાતું કરતા હતા.
તો હાલો હવે આપણે ચા પાણી બનાવી દેવી મહેમાન હાટું. તો હવે આપણે વ્લોગનો કરી દેવી એન્ડ. તો વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર કહેજો. વિડીયોને લાઇક કરજો, શેર કરજો, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી, ગુડ નાઇટ, બાય.